હમીરજી ગોહિલની શૌર્યગાથા। હમીરજી ગોહિલ ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં અરઠીલાના રાજવી હતા। અરઠીલાના ભીમજી ગોહિલને 3 કુંવર હતા, જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી। અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના 11 ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા। હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા। અરજણજી અને હમીરજીને અંતરે ગાંઠ્યું હતી, તેમને બંનેને ખૂબ જ પ્રેમ હતો। એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબારગઢમાં 2 કુકડા વચ્ચે લડાઈ જામી છે। બંને કુકડા લોહીલુહાણ થઈ ગયા છે। એક કુકડો અરજણજીનો છે અને બીજો હમીરજીનો છે। બંને પક્ષ તરફથી પડકારા દેવાઈ રહ્યા છે। બન્યું એવું કે તે કુકડામાંથી અરજણજીનો કુકડો ભાગ્યો। આમ પોતાના કુકડાનો પરાજય થયેલો જોઈ અરજણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા। કુકડાને મારતા જોઈને હમીરજી કહેવા લાગ્યા કે ભાઈ, આ તો લડાઈ કહેવાય, તેમાં એક જીતે તો બીજો હારે, એમાં રોષ કરવાનો ન હોય, અને તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો ને, બિચારા કુકડાનો શું વાંક। આ સાંભળીને અરજણજી અકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું કે તને ફાટાઈ આવી છે, જા હાલી નીકળ અને જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધીમાં રહેતો નહીં। આમ અરજણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો। તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો। આમ વાતનું વતેસર થઈ ગયું। હમીરજી પાસે 200 જેટલા મર્દ રાજપૂત ભાઈબંધો હતા। તે પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમાં આવેલા મારવાડ પંથકમાં ચાલ્યા ગયા। આમ નજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉંમરે પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા। સોમનાથ પર સંકટ। દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહંમદ તગલક બીજાનું શાસન હતું। જૂનાગઢમાં પોતાના સુબા શમસુદ્દીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને જફરખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો। જફરખાન મૂળ તો રાજસ્થાનનો હતો, પણ સમય જતા સૂબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલો। આથી તેણે સોમનાથમાં બાદશાહી થાણું મૂક્યું। રસુલખાન નામના એક મુસ્લિમને થાણેદાર નિમ્યો હતો। જફરખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો। તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર હતી। રસુલખાનને જફરખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર ન થવા દેવા। તેવા સમયે જ શિવરાત્રીનો મેળો ભરાયો। રસુલખાન અને તેના માણસો મારઝૂડ કરીને માંડ્યા માણસોને વિખેરવા। આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાખ્યો। આ ખબર જફરખાનને મળતા તે કાળઝાળ થઈ ઉઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઉઠ્યા। તે સમયે ધર્માંધતા, મૂર્તિ પૂજા, શમસુદ્દીનનો પરાજય, રસુલખાનનું મોત, આમ કેટલીય બાબતો તેના દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી। આમ જફરખાન સોરઠ પર ચડ્યો છે। ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લીધા છે। ભેંકાર તોપુ ઢસડાવી આવે છે અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે। હમીરજીનું પુનરાગમન અને સંકલ્પ। સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલેલ હતો। તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો। ઘરેથી તેના ગયા પછી અરજણજી વિરહમાં ખૂબ જ દુઃખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયા। તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપૂતને ઘોડાઓની સાથે ગઢાળીનો માર્ગ પકડ્યો। હમીરજી ગઢાળી પહોંચતા જ ગોહિલકુળમાં આનંદનો આરોવારો નથી રહ્યો। અરઠીલાથી દુદાજી આવ્યા, ધામેલથી કાકા વરસંગદેવજી આવ્યા, એક ન મળ્યા અરજણજી। તેઓ તો જૂનાગઢ હતા, જેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અરઠીલા તેડી આવ્યા। આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે તેમના મોટા ભાઈને ત્યાં અરઠીલામાં પસાર કરતા હતા। જફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નથી અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતળજી ભાટી, સગદેવજી સોલંકી, સિહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરુબંધોની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા। સૌને કકડીને ભૂખ લાગી હતી। હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા એટલે દુદાજીના પત્ની, જે હમીરજીના ભાભીએ કહ્યું કે દિયરજી, આટલી બધી ઉતાવળ કાં કરો, ઝટ ખાઈને સોમૈયાની સખાતે ચડવું છે। આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યું કે કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે,
તેથી તેના ભાભીએ કહ્યું કે પાદશાહી દળકટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતના સુબાની ફોજ સોમનાથના માર્ગે છે. આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું, ભાભી, શું વાત કરો છો? કોઈ રાજપૂત જાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી. મહાદેવ પર રાજપૂતોના દેખતા વિધર્મીઓની ફોજ ચડશે. શું રાજપૂતી મરી પરવારી છે? આવા કેટલાય સવાલ તેને કરી નાખ્યા અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યું કે રાજપૂતો તો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી.